નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, બેંકમાં 12,000 રૂપિયા સહાય, ખેડૂતોને ખાતર મળશે, સોલાર પંપ લગાવવા 90% સબસિડી, દીકરીને મળશે 50,000 રૂપિયાની સહાય, ખેડૂતોને પાક નુકસાન ભેટ, 25,000 રૂપિયા ખાતામાં, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઈ-KYC ફરજિયાત, યુપીઆઈ બેંક ખાતા બંધ, નવો ફેરફાર, ગામડાઓ બનશે ડિજિટલ, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે, લાખો ગુજરાતીઓને ફાયદો થશે, હવે અનાજ ઉપર પણ મળશે લોન, હપ્તા વગર 36,000 રૂપિયા ખાતામાં, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, બેંક લોન થશે સસ્તી, રેશન કાર્ડની નવી સુવિધા, સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા હવે ગુજરાતના જે પણ નાગરિકો હશે એમને જે પણ સરકારી કામો કરાવવા હશે એ તાત્કાલિક કરી આપવામાં આવશે। હવે દરેક લોકોના કામ છે એ ફરજિયાત તાત્કાલિક કરી દેવામાં આવશે। ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે અને જેમને નગરપાલિકા લાગુ પડતી હોય અને નગરપાલિકાના કામ કરાવવા પડતા હોય તો એ હવે કામ છે એ ફરજિયાતપણે તાત્કાલિક કરી દેવામાં આવશે। એના માટે મિત્રો નગરપાલિકાના કામ કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો કે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તેમજ સિટી સેવિક સેન્ટરની અંદર તમામ છે એ સરકારી કામો તમારા થઈ જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો ફાયદો છે એ સરકાર આપશે। જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે મિત્રો, સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે, તેનાથી દેશના લગભગ કરોડો જેટલા રેશન કાર્ડ ધારકોને ફાયદો થવાનો છે। તમને જણાવી દઈએ તો મિત્રો, રાશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજનો લાભ જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો અથવા તો જે પણ ગરીબ પરિવાર લઈ રહ્યા છે એમને જે રેશન કાર્ડનું મફત અનાજ આપવામાં આવે છે એ સાથે સરકાર દ્વારા છે એ આ કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળવાનો છે। મિત્રો, નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે। આ માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દીધી છે અને આવનારા સમયની અંદર એટલે કે મિત્રો, તમને રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ આપવામાં આવે એની સાથે બીજો ફાયદો પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને ખાતર છે એ રાહત દરે આપવામાં આવશે। એ અંગે કેબિનેટ બેઠકમાં યોજાયેલ જે બેઠક હતી એમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે કેબિનેટની ખરીફ પાક 2025 માટેની ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પરની જે પોષક આધારિત સબસિડી હતી એના જે દર હતા, એના ભાવ હતા એને મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્ર સરકાર તરફથી પાક 2025 માટે એટલે કે 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે। આ માટે મિત્રો 37,216.15 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ રકમ રવિ પાક 2024-25 માટે જે નિર્ધારિત કરેલ બજેટ હતું એમાં લગભગ 13,000 કરોડ જેટલી વધુ છે એ સહાયતા આપવામાં આવશે, એટલે કે જે ખાતર અંતર્ગતની સબસિડી છે એ હવે દરેક ખેડૂતોને આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે। મિત્રો, ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરી દીધી છે, જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા છે અને અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, એની જોગવાઈ કરવામાં આવી હતી। એ બાદ આ સહાયની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે, હવે 12,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવી છે। મફત શૌચાલય યોજના અંતર્ગત 2024 માટેની જે અરજીઓ છે એ જ રીતના 2025ની પણ અરજીઓ છે એ બહાર પાડવામાં આવી છે અને શહેરી અને ગ્રામીણ આ બંને વિસ્તારોની અંદર આ યોજના શરૂ કરી દેવામાં આવી છે। તમે પણ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં પહેલાંથી જ છે એ શૌચાલય ન હોવું જોઈએ અને સરકારી યોજના અંતર્ગત તમે લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે રેશન કાર્ડ, આધાર કાર્ડમાં KYC કરાવેલું હોવું જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે
આવી ગયા છે। અત્યારે મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે ઊભી છે। સરકારે ખેતરોમાં પંપ સેટ લગાવવા માટે જે ખેડૂતો મને છે એ સબસિડી સુવિધા પૂરી પાડવામાં આવે એવી યોજના બનાવવામાં આવી છે અને આ યોજનાનું નામ છે PM કુસુમ યોજના। તો આ PM કુસુમ યોજના અંતર્ગત જે પણ લોકો ફોર્મ ભરે છે, જે પણ ખેડૂત મિત્રો ફોર્મ ભરે છે એમને આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતો છે એમના ખેતરમાં જ સોલાર સેટ પંપ લગાવવા માટે આપવામાં આવશે આ યોજનાનો લાભ, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને એ માટે નવી વીજળી પર નિર્ભર ન રહેવું પડે। અને વિચારવા જેવી વાત એ છે કે તેઓ જે ખેડૂતો હશે એમને લાભ આપવામાં આવતો હશે એ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ જે 60% સબસિડી આપવામાં આવતી હતી એ 60% જે સબસિડી છે એમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે લાભ આપવામાં આવશે। તો તમે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેજો, ઓનલાઈન નોંધણી કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। દેશની દીકરીઓ ભણી ગણી અને આગળ આવે એ માટે PM નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હરહંમેશ ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને લાભ આપવામાં આવશે। હવે મિત્રો ધોરણ 9ની અંદર જે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને 10,000 રૂપિયા, 10મા ધોરણમાં અભ્યાસ કરવા માટે છે એ 10,000 અને 11-12માં દર વર્ષે 15,000 રૂપિયાની છે એ સબસિડી શિશુવૃત્તિ સ્વરૂપે આપવામાં આવશે। એટલે કે શિશુવૃત્તિ જે તમને ધોરણ 9 અને 10માં 20,000 રૂપિયા અને 11-12માં ધોરણમાં છે એ તમને આ સબસિડી અને શિશુવૃત્તિ છે એ 15,000 રૂપિયા લેખે આપવામાં આવશે। એટલે આમ કુલ મળી અને તમને 50,000 રૂપિયાની તમારા જે ઘરની અંદર દીકરીઓ ભણી ગણી અને આગળ આવે એ માટે સબસિડી સ્વરૂપે છે એ શિશુવૃત્તિ આપવામાં આવશે। તો તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો। એના માટે મિત્રો નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12ના જે પણ વિદ્યાર્થીનીઓ છે એમને શિશુવૃત્તિ આપવામાં આવશે। જેમાં મિત્રો યોજનામાં તમારે લાભ લેવો હોય તો નમો લક્ષ્મી પોર્ટલ છે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। આ નમો લક્ષ્મી પોર્ટલ ઉપર તમારે અરજી કરવી પડશે, રજિસ્ટ્રેશન કરવું પડશે, ત્યારબાદ જ દીકરીઓના ભવિષ્ય માટે સરકાર દ્વારા આ યોજનામાં છે એ ભેટ આપવામાં આવશે। એટલે કે જે શિશુવૃત્તિ છે, સ્કોલરશિપ છે એ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવશે। એ અંગેના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે। હવે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સામે રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે શરૂ કરવામાં આવી હતી અને કિસાન સહાય યોજના અંતર્ગત જે પણ ખેડૂતોને પાક નુકસાની અંતર્ગત વળતર આપવામાં આવતું હતું એની સર્વેના આધારે વળતરની ચૂકવણી છે કરવામાં આવતી હતી। હવે મિત્રો એમાં છે એ ફેરફાર કરી દેવામાં આવ્યો છે। આ સહાય યોજના અંતર્ગત પહેલાં મિત્રો 30% સુધી છે એ નુકસાનીનું વળતર આપવામાં આવતું હતું, પરંતુ હવે આ યોજના એટલે કે ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી લઈ અને 60% સુધીનું નુકસાન છે એનું વળતર ચૂકવવામાં આવશે। જેમાં કુદરતી આફતોના કારણે થતા પાક નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને આ સાથે 60%ની સબસિડી બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સબસિડી સ્વરૂપે છે એ સહાયતા આપવામાં આવશે। અને મિત્રો જો વધુમાં વધુ જે 5 હેક્ટર સુધી છે એ મહત્તમ જે 25,000 રૂપિયા સુધીનું વળતર છે એ પણ આપવામાં આવશે। તો શિશુવૃત્તિ અને ખેડૂતોને જે વળતર આપવામાં આવે એ બંને યોજનાઓ છે એ નમો લક્ષ્મી યોજના અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કિસાન સહાય યોજના આ બંને યોજના ચલાવવામાં આવે છે। તો બંને યોજનાનો તમે લાભ મેળવી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે રેશન કાર્ડ અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાં તમે અનાજ લેવા જાઓ છો તો હવે ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે રેશન કાર્ડની અંદર જે પણ લોકો અનાજ લે છે એમને હવે KYC વગરના અનાજ છે આપવામાં નહીં આવે અને રેશન કાર્ડની નવી સુવિધા પણ સામે આવી ગઈ છે। જેમાં મિત્રો રેશન કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે મેરા રાશન 2.0 અને આ મેરા રાશન 2.0 નામની એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી લેજો, જેથી કરી આ એપ્લિકેશનના માધ્યમથી તમને છે એ તમારા રેશન કાર્ડનો તમામ ડેટા છે બતાવવામાં આવશે અને તમારા રેશન કાર્ડનું જે પણ KYC સ્ટેટસ હોય, તમને રેશન કાર્ડમાં કેટલું અનાજ મળે છે અને આવનારા સમયની અંદર તમને કેટલું અનાજ મળશે
એ તમામે તમામ ડેટા છે એ તમારો મેરા રાશન 2 નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના માધ્યમથી મળી જશે. આ સાથે જ તમે જો મેરા રાશન એપ્લિકેશન સંબંધિત જે પણ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે અનાજ ઉપર પણ લોન મળશે, એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અને હવે ઈ કિસાન ઉપજ નિધિ યોજના અંતર્ગત છે એ ખેડૂતોને લાભ આપવામાં આવશે. આ બંને યોજના અંતર્ગત જે પણ ખેડૂતો લાભ લેવા માંગતા હોય એમના બેંક એકાઉન્ટમાં જે સહાય છે એ આપવામાં આવશે, એટલે કે જે લોનની રકમ છે એ આપવામાં આવશે. દેશમાં ખેડૂતો માટે સૌથી લોકપ્રિય એવી યોજના એટલે કે KCC લોન યોજના, આ બાદની સૌથી મોટી યોજના એટલે કે મિત્રો કિસાન ઉપજ નિધિ યોજના. તો આ બંને યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય એમને લોનની રકમ આપવામાં આવશે, જે હેઠળ તમારે છે પ્રમાણપત્ર તરીકે ડોક્યુમેન્ટ આપવા પડશે. અને આ ડોક્યુમેન્ટ જ્યારે તમે આપો છો તો વેરહાઉસ અંતર્ગત તમે લોન લીધી હોય તો એ ડોક્યુમેન્ટ પણ ચાલશે, અને એ સાથે જ મિત્રો આપવામાં આવેલી જે રસીદ છે એના આધારે પણ તમને વેરહાઉસના આધારે છે એ લોનની રકમ આપવામાં આવશે. તો સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી ગયા છે, તમે પણ હવે અનાજ ઉપર લોન મેળવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા એ પણ સમાચાર આવી ગયા છે કે ખેડૂતોની પાક નુકસાનની જે લોન છે, પાક ધિરાણ લોન છે એ માફ થશે કે નહીં. હવે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણનું વ્યાજ જે આવે છે એ વ્યાજ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન લીધી છે, પાક ધિરાણનું વ્યાજ લીધું છે. તો આ અંતર્ગત જો ખેડૂતો પાસેથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે અને આ જે સુવિધા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાંથી ઓટો રિન્યૂ કરી અને ખેડૂતોને લાભ આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે. કારણ કે ઘણી વખત ખેડૂતો છે એ દેવાદાર બનતા હોય આવા કારણોના કારણે, કારણ કે ખેડૂતો પાસે જે બેંકમાંથી લીધેલા પૈસા છે, લોન છે, એની ભરપાઈ કરવાના પૈસા પણ ન હોય અને આવનારા સમયની અંદર વ્યાજ ભરવાનો આવે તો વ્યાજના પણ પૈસા એમની પાસે ન હોય. તો આ ખેડૂતો છે એ ક્યારે એમની બેંકની લોન છે, પાક ધિરાણ લોન છે કે મંડળી છે એ રિન્યૂ કરાવે. તો એવા પરિબળોના કારણે ખેડૂતોને છે લાભ આપવામાં આવવો જોઈએ, ખેડૂતોને સહાયતા આપવામાં આવવી જોઈએ, જેથી કરી દરેક ખેડૂતો છે એ સરકારી યોજનાનો સારામાં સારો લાભ લઈ શકે. તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર હવે 50,000 રૂપિયાની લોન આપવામાં આવશે. જો તમારી પાસે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે તો તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોનની રકમ આપવામાં આવશે અને એ પણ 50,000. તો તમારે પણ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની આર્થિક સહાય અને લોન લેવી હોય તો તમે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજના આ સમાચાર છે એ પૂરેપૂરા જોજો, અંત સુધી આજના સમાચાર, આજનો વિડીયો જોજો, કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે તમને લોનની રકમ આપવામાં આવશે અથવા તો આધાર કાર્ડ ઉપર જે લોનની રકમ આપવામાં આવશે એમાં મિત્રો આ જે યોજના છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, એ યોજના ડિસેમ્બર 2025 સુધી ચલાવવામાં આવે છે. એટલે કે આ યોજના અંતર્ગત તારીખમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. પહેલાં મિત્રો 31 ડિસેમ્બર 2024 સુધી જ આ યોજના છે એ શરૂ મૂકવામાં આવી હતી, પરંતુ તેમાં ફેરફાર કરી અને હવે આ યોજનામાં છે એ તારીખ વધારવામાં આવી છે. હવેથી મિત્રો રેશન કાર્ડ અંતર્ગત અને આધાર કાર્ડ ઉપર જે પણ લોકોને લોન લેવી હોય તો એ લોકો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો છે એ લાભ લઈ શકે છે. અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે બેંકમાં લોન આપવામાં આવશે એમાં સૌપ્રથમ તમને 10,000 રૂપિયાની લોન, ત્યારબાદ છે એ 20,000 રૂપિયાની લોન અને ત્યારબાદ પછી છેલ્લી અંતિમ લોન છે એ 50,000 રૂપિયાની પાવર લોન અને ડબલ લોન પણ આપવામાં આવશે. તો જે પણ ખેડૂત મિત્રોએ આ લોન લેવી હોય કે નાના ગરીબ પરિવારો હોય એમને આ લોન લેવી હોય તો લઈ શકે છે. જેમાં મિત્રો નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર માહિતી આપતા કહ્યું હતું કે જે કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે કોઈ અન્ય નાગરિકોને આ લોન લેવી હોય તો એ લઈ શકશે. અને એના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે, ચેક કરવું પડશે કે તમને આ લોન છે મળવાપાત્ર છે કે નહીં. તો તમે ખાસ કરીને આ લોન મેળવવા માંગતા હોય તો ખાસ પહેલાં ચેક કરી લેજો કે તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગતની લોન છે એ મળવાપાત્ર છે કે નહીં. ત્યાર પછી જ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તમને ત્યાર પછી જ લોનની રકમ છે એ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાઓ બનશે ડિજિટલ. હવે મિત્રો ગુજરાત વિધાનસભામાં ચોથા નાણાં પંચ દ્વારા જે વચગાળાના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા એ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ગામડાઓ ડિજિટલ બનાવવા માટે ભલામણો પણ કરી દેવામાં
આવી છે। ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે છે એ ગામડાઓને ડિજિટલ કરવામાં આવશે અને જેની અંદર મિત્રો આ જે ડિજિટલ ગામડાઓ છે એ ગામડાઓની અંદર જે પણ લોકો છે એ રહે છે વસતા લોકો છે એમને લાભ આપવામાં આવશે અને જેમાં આવરી લેવામાં આવેલી ભલામણોના આધારે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ગ્રામ્ય કક્ષાએ છે એ એઆઈનો ઉપયોગ કરવામાં આવશે, ઇન્ટેલિજન્ટ આર્ટિફિકેશનનો ઉપયોગ કરવામાં આવશે, જેના સંચાલિત છે એ ઘણા બધા જે કામો હોય છે તમારા એ તાત્કાલિક થઈ જશે। એ સાથે જ તમને જે પણ સરકારી યોજનાઓના લાભ મળવા જોઈએ એ પણ તાત્કાલિક મળી જશે અને આવી યોજનાઓ છે એ યોજનાઓ થકી તમને જે પણ સરકારી કામો અને સરકારી યોજનાઓના લાભ મળતા હશે જે ગામડાઓ આધારિત હશે એ ગામડાઓ આધારિત તમારા તમામ જે કામો છે એ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે અને તમને પણ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવશે। તો એના માધ્યમથી ડિજિટલ ગામડાઓ છે એ બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો દસ્તાવેજ માટે નવો નિયમ ફેરફાર કરી દેવામાં આવ્યો છે, જેમાં હવે નવો ફેરફાર એ આવ્યો છે કે જે પણ તમારા ડોક્યુમેન્ટ હશે, દસ્તાવેજો હશે એમાં સરકાર દ્વારા મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। હવેથી તમારા જે મિલકતના દસ્તાવેજો છે એ મિલકતના દસ્તાવેજો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશ છે એ દર્શાવવા પડશે અને દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એ દર્શાવેલું ન હોય અથવા તો નોંધ કરેલી ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરી દેવામાં નહીં આવે। તો તમે પણ રસ્તાઓ અને જે રેખાઓ અક્ષાંશ છે એ દર્શાવતા હોય એવા નકશાઓ છે એ કલેક્ટ કરી લેજો, તો જ તમારા દસ્તાવેજ છે આગળ વધશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ યુપીઆઈ બંધના સમાચાર સામે આવી ગયા છે, સાવધાન થઈ જજો। જો તમે પણ બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરતા હોય અથવા તો ફોનપે, ગૂગલ પે કે પેટીએમ વાપરતા હોય તો હવે સાવધાન થઈ જજો, કારણ કે જો તમારા બેંક એકાઉન્ટમાં જૂનો મોબાઈલ નંબર લિંક કરાવેલો હશે અને એ નંબર જો બંધ હશે તો તમારા યુપીઆઈના ટ્રાન્ઝેક્શન જેટલા પણ હશે એ હવે શરૂ નહીં થાય અથવા તો તમારા યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન છે એ થશે નહીં। તો તમે પણ તમારા બેંક એકાઉન્ટમાં ચેક કરી લેજો કે તમારો જે મોબાઈલ નંબર છે એ એક્ટિવ મોડમાં છે, ચાલુ છે કે નહીં। જો તમારો મોબાઈલ નંબર બંધ હશે તો તમારે એને ફેરવવો પડશે, એટલે કે તેની જગ્યાએ છે એ બીજો મોબાઈલ નંબર નાખવો પડશે, એડ કરવો પડશે અને ચેન્જ કરવો પડશે, તો જ તમારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસફુલી કામ કરશે અને તમને યુપીઆઈ અંતર્ગતના ટ્રાન્ઝેક્શન છે કરી દેવામાં આવશે। જો તમારા બેંક એકાઉન્ટ સાથે યુપીઆઈ કનેક્ટ હોય તો આ તમારા મોબાઈલ નંબર અંતર્ગતની જે માહિતી છે એ તપાસી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચૂંટણી કાર્ડ અંતર્ગત સરકારનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। આધાર કાર્ડની માફક હવે ચૂંટણી કાર્ડમાં પણ યુનિક નંબર આપવામાં આવશે અને ચૂંટણી પંચના નવા નિયમ અનુસાર ડુપ્લિકેટ મતદારની ઓળખ છે એ કરવામાં આવશે અને ડુપ્લિકેટ ઓળખથી અને 4 મહિનાની અંદર દૂર કરવામાં આવશે, જેના માધ્યમથી હવે ચૂંટણી કાર્ડમાં પણ જે યુનિક આઈડી નંબર આપવામાં આવશે અને આ યુનિક આઈડીના નંબરના માધ્યમથી છે ચૂંટણી કાર્ડનો જે દુરુપયોગ થતો હતો એ અટકાવી શકાશે અને આવનારા સમયની અંદર દરેક લોકોને કામના સમાચાર મળી રહે એ હેતુથી ચૂંટણી કાર્ડને અપડેટ પણ કરી દેવામાં આવશે, જેમાં ચૂંટણી કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવા માટે પણ ફરજિયાત છે એ સરકાર દ્વારા કહેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા છે એ ખેડૂત સમાચાર સામે આવી ગયા છે। હવે મિત્રો ખેડૂતોને છે એ રવિ પાક અને સિઝન અંતર્ગત જે લાભ મળવો જોઈએ એ લાભ ન મળે તો એ ખેડૂતો શું કરી શકે જેથી કરી ખેડૂતોને છે એ પાકના સારામાં સારા ભાવ મળે। તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જંસનીઓની આવક શરૂ થઈ ગઈ છે અને આવી જંસનીઓની આધારે છે એ ખેડૂતોને પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે। હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો ખેડૂતોને છે એમના પાકના સારા ભાવ મળી રહ્યા છે ને આવનારા દિવસોની અંદર આજે ખેડૂતોને પોતાના પાકના ભાવ મળી રહ્યા છે એ ડબલ થાય એવી ખેડૂતો આશા રાખીને બેઠા છે। આ સાથે જ મિત્રો લાલ ડુંગળી, સફેદ ડુંગળી તેમજ કાળા તલ અને સફેદ તલ, જુવારની છે મોટા પ્રમાણમાં જંસનીઓની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ છે એ 250 રૂપિયાથી 450 રૂપિયા સુધીના મળી રહ્યા છે, પરંતુ આવનારા દિવસોની અંદર ખેડૂતોના જે ડુંગળીના ભાવ છે એ વધે એવી પણ જે છે એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને સારામાં સારા પાકના ભાવ મળે એવી અત્યારે ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે। તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે।
આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે મિત્રો સોનું છે એ થોડુંક મોંઘું થયું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 24 કેરેટ સોનું છે એ 46 રૂપિયા મોંઘું થયું છે. એ સાથે જ સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં જે વધારો થયો છે એ વધારા સાથે હવે આવનારા દિવસોની અંદર રોકાણકારો પણ સોના ચાંદીની કિંમતની અંદર જે વધારો થયો છે એના ભાગરૂપે રોકાણકારો છે એ સોના ચાંદીની કિંમતની અંદર આધાર રાખી શકે છે અને આવનારા દિવસોની અંદર સોનું અને ચાંદી છે એ બંનેની કિંમત વધે એવી પણ અત્યારે છે એ માહિતી સમાચાર મળી રહ્યા છે. કારણ કે મિત્રો દિવસે ને દિવસે રેપો રેટ વધતો જાય છે અને અમેરિકા દ્વારા પણ જે ટેરિફ હતું એ ટેરિફના નિયમો બદલાવી દેવામાં આવ્યા છે, ટેરિફ લગાવવામાં આવ્યું છે. એના આધારે પણ સોના ચાંદીની જે ડિમાન્ડ છે એ વધવાની છે અને એના ભાવ પણ વધવાના છે. તો આવનારા દિવસોની અંદર મિત્રો શેર બજાર જેમ નીચું જાય છે એમ સોના ચાંદીની કિંમતમાં વધારો થાય એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દે.